સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે સ્ટુડન્ટ્સે ફોર્મ ભરેલા તો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો. બીજા રાઉન્ડમાં તમે જે ફોર્મ ભરેલું કે બીજા રાઉન્ડમાં જે કોલેજ એડ કરેલી, અત્યારે તમને એડમિશન એમાં મળેલું નથી. તો હવે આવતીકાલે એટલે 22 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમારા ફોર્મમાં જે કંઈ પણ સુધારો કરવો હોય, તમે અત્યારે જે કોલેજ કરેલી છે એ કોલેજમાં એડ કરવી હોય, રિમૂવ કરવી હોય કે એના પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તે કરી શકો છો. હવે કાલે શું કરવાનું, કાલે ખાસ વાત એ યાદ રાખજો, તમે અત્યારે જે કોલેજ એડ કરી છે એમાં તમને એડમિશન મળતું નથી, તો તમે એ કોલેજનું ચેક કરી લીજો. તમે સ્ટુડન્ટ કોર્નરમાં જશો તો સ્ટુડન્ટ કોર્નરમાં જઈને તમારું વેકેન્ટ કટ ઓફ પર ક્લિક કરીને તમે જે અત્યારે એડ કરી છે કોલેજીસ કે યુનિવર્સિટીઝ, એનું નામ ચેક કરજો, એમાં સીટ અવેલેબલ છે કે નહીં એ જોઈ લીજો. જો ન હોય તો પછી એને રાખવાનો કોઈ મતલબ નથી. એ હિસાબે તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય એ ત્યાં સીટ અવેલેબલ છે કે નહીં એના બેઝ પર એને એડ કરીને અથવા તો એના પ્રેફરન્સ ચેન્જ કરીને ઉપર નીચે કરીને સેટ કરી દેજો. અને હવે એ જ કોલેજ રાખજો કે જે તમારે કોલેજમાં એડમિશન લેવું છે. વગર કામની 5-6 કોલેજ કરીને પછી એમાં ઓફર મળે તો કહે છે કે મને આમાં નથી જોઈતું, મારે બીજી કોલેજમાં જોઈએ છે. હવે નેક્સ્ટ રાઉન્ડ કોઈ થવાનો નથી. ત્રીજો રાઉન્ડ, છેલ્લો ત્રીજો રાઉન્ડ છે. ત્રીજા રાઉન્ડ પછી ચોથો રાઉન્ડ આવશે કે નહીં કોઈને અત્યારે ખબર નથી, પણ તમારા માટે આ છેલ્લો રાઉન્ડ છે, તો જોઈ વિચારીને કોલેજ સિલેક્શન કરજો. વગર કામની કોલેજ નાખીને પછી તમારે છેલ્લે એને કન્ફર્મ કરવાનો વારો આવે, કન્ફર્મ ના કરો તો પછી પસ્તાવાનો વારો આવશે. તો અત્યારે તમને જે કોલેજમાં એડમિશન લેવું છે ત્યાં સીટ અવેલેબલ છે કે નહીં એ પહેલાં ચેક કરી લેજો. ત્યાં પછી કાલે ફોર્મ એડ કરો તો એ કોલેજની અગ્રતા તમે એ કરી દેજો. હવે તમે જ્યારે આવતીકાલે જ્યારે ફોર્મ એડિટ કરો તો જે કંઈ પણ આપણે ફોર્મમાં કરો છેલ્લે એને કન્ફર્મ કરવાનું ભૂલતા ના. જો કન્ફર્મ નહીં કરો, કેટલા સ્ટુડન્ટ કહે છે કે હું ભૂલી ગયો તો મારું નેટવર્ક આ હતું, એવામાં તમારું એડમિશન કેન્સલ થઈ જશે. એટલે આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો. કઈ રીતના શું કરવું, કઈ રીતના એડિટ કરવું એના રિલેટેડ મેં વિડીયો બનાવેલું છે, હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપું છું, જોઈ લીજો. તમને ના ખબર પડે ત્યાંથી ખબર પડી જશે. થેન્ક યુ.